Cardiac diseases, a pregnant plant with the cardiac disease may be unable physiologically, બરાબર, physiologically may be unable to cope with the added plasma volume. Whatever fluid is increased in our body, because of that, there is a more difficulty to cardiac related problems may arise. Increased cardiac output, fluid volume વધી ગયું, cardiac output વધી જશે. That occur during the pregnancy. Blood volume peaks at weeks like a 32 and 34, and then declines slightly to the 40 weeks. Pregnancy and cardiac diseases risk group. Group 1. Mortality rate, there is a chance of death 1%. ASD, VSD, patent ductus arteriosus, pulmonary and tricuspid disease. Pulmonary valve stenosis હોય, tricuspid valve stenosis હોય. Pulmonary valve ક્યાં હોય? Pulmonary artery ની નીચે. Tricuspid valve ક્યાં હોય? Tricuspid right side પર આવે, RT. બરાબર, તો right atrium અને right ventricle ની વચ્ચે. Patent ductus arteriosus we have already discussed during the fetal circulation. VSD, ASD is very much simple, બરાબર. Septal defect, atrial septal defect and ventricular septal defect. ખબર છે ને VSD અને ASD? ASD શું છે? Artery septal defect. હા, એમાં શું થાય? An opening between શું થાય? બોલો, મને ખબર પડે તમને ખબર છે કે નહીં એવું. પછી હું એમને એમ જવા દઉં એટલા માટે. નથી ખબર ને તો ના પાડો, વાંધો નહીં. હા, VSD જે વેન્ટ્રિકલ્સ માં ડિફેક્ટ હોય. હા, બંનેમાં ડિફેક્ટ જ છે, પણ લાઈક બે એટ્રિયમ હોય ને તેની વચ્ચે ફોરામેન ઓફ ઓવલ નતું, એ ASD વાળું હતું. એન ઓપનિંગ બિટવીન ટુ એટ્રિયમ, અને VSD માં એન ઓપનિંગ બિટવીન ટુ વેન્ટ્રિકલ્સ. અને બંનેમાં ઓપનિંગ કઈ જગ્યાએ થાય છે? સેપ્ટમ ની અંદર કાણું પડે છે, સિમ્પલ લેંગ્વેજમાં. જે સેપ્ટમ હોય બે એટ્રિયમ ની વચ્ચે, જે મેમ્બ્રેન છે એની અંદર કાણું પડી જાય છે, બરાબર. નાઉ the degree of severity is depend on the diameter of the defect, બરાબર. કોઈ આટલી નાનું કાણું હોય, કોઈ આટલું મોટું છે, તો એ પ્રમાણે એની severity હોય. Patent ductus arteriosus we have discussed. Connection between pulmonary artery and aorta, બરાબર. અને after birth aorta નું pressure કેવું હશે? વધારે. તો blood shunt from aorta to pulmonary artery. ઓકે, પછી pulmonary artery, tricuspid, અને આ છે વાલ્વની અબનોર્માલિટી, એટલે વાલ્વની આજુબાજુ થોડું ઘણું ડેવલપ થઈ ગયું હોય, જમા થઈ ગયું હોય, ફેટ જમા થઈ ગઈ, ઇન્ફેક્શન થઈ ગયું, રૂમેટિક હાર્ટ ડિસીઝ કે એવું કશું છે, તો બંને બરાબર ક્લોઝ થતા નથી. આ તો નહેરો છે. There is a chance of defect. Biosynthetic and valve prosthesis. જો વાલ્વમાં ઇમ્પેરમેન્ટ છે તો એ વાલ્વને રિમૂવ કરીને નવા વાલ્વ ત્યાં નાખેલા છે, વાલ્વ રિપ્લેસમેન્ટ કરેલું છે, તો એ પેશન્ટ અગેન રિસ્ક ઉપર જશે. ટેટ્રોલોજી ઓફ ફેલોટ, બરાબર, એ કરેક્ટેડ હોય તો પણ એ રિસ્ક પેશન્ટ છે. ટેટ્રોલોજી ઓફ ફેલોટમાં 4 એબનોર્માલિટીઝ છે. ઓકે, VSD, pulmonary stenosis, right ventricular hypertrophy and overriding of aorta. Then mitral stenosis છે, તો mitral valve કઈ બાજુ હોય? લેફ્ટ સાઈડ ઉપર હોય. હા, વિશ્રુતિ? ઓકે, અચ્છા, mitral valve છે એ લેફ્ટ સાઈડ ઉપર હોય, એ પણ નેરો થઈ ગયું છે, યા તો ત્યાંથી લેફ્ટ એટ્રિયમ માંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં બ્લડ પાસ થતું નથી સફિશિયન્ટલી. હવે છે ગ્રુપ 2, મોર્ટાલિટી રેટ ઇઝ 5 to 15%, બરાબર. પેશન્ટ એક્સપાયર થઈ શકે છે 15%. તો mitral stenosis, એની અંદર ડિફિકલ્ટ ક્લાસ છે કે લાઈક 3 and 4. ફિબ્રિલેશન થતું હોય ત્યારે
એઓર્ટિક સ્ટેનોસિસ, હવે એઓર્ટિક સ્ટેનોસ હોય એઓર્ટાનો જ વાલ્વ, તો બ્લડ બહાર પંપ થશે નહીં. કોઆક્ટેશન ઓફ એઓર્ટા, એની અંદર પાછું લખેલું છે કોમ્પ્લિકેટેડ. કોઆક્ટેશન ઓફ એઓર્ટા એટલે ડિસ્ટલ આર્ક છે એઓર્ટાની એ નેરો છે. આ બધું કોન્જેનેટલ હાર્ટ ડિફેક્ટમાં આવશે. તમે એટલું જ વિચારો ને અત્યારે કોન્જેનેટલ હાર્ટ ડિફેક્ટ છે. ઓકે, પીડિયાટ્રિકમાં આવશે બધું. અનકરેક્ટેડ ટેટ્રોલોજી ઓફ ફેલટ, અહીંયા તે કરેક્ટેડ હતું, અહીંયા કેવું છે અનકરેક્ટેડ. બરાબર, તો વધારે ડેથના ચાન્સીસ છે. પ્રીવિયસ માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન, એકવાર એટેક આવી ગયેલો છે એવી મધર છે. માર્ફાન સિન્ડ્રોમ વિથ નોર્મલ એઓર્ટા, ધીસ ઇઝ ક્રોમોઝોમલ એબનોર્માલિટીઝ. ઓકે, તો એની અંદર પણ હોઈ શકે. આર્ટિફિશિયલ હાર્ટ વાલ્વ, બરાબર, વાલ્વ બધા આર્ટિફિશિયલ નાખેલા છે જે જગ્યાએ જરૂર છે ત્યાં, તો એ મધર પણ કોમ્પ્લિકેટેડ છે. અને ગ્રુપ 3, મોર્ટાલિટી રેટ ઇઝ 25% to 50%, વેરી રિસ્કી મધર્સ. પલ્મોનરી હાઇપરટેન્શન, coarctation of aorta, complicated endocarditis, Marfan syndrome with the aortic involvement, and Asperger syndrome. બરાબર, આનું નામ થોડું કોમ્પ્લિકેટેડ છે, ઓલવેઝ હોય છે, કન્જેનાઇટલમાં પણ આવશે એસ્મેન્જર સિન્ડ્રોમ, બટ વેરી ફ્યુ કેસીસ. So these are the pregnancy and cardiac diseases risk group. Now how we are going to assess sign symptom of the cardiac decompensation. Decompensation મતલબ બધા જ ઓર્ગનને બ્લડ મળતું નથી, ઓક્સિજન બધી જ બાજુ જતું નથી, તો શું થશે, તો કફ થશે, રેસ્પિરેટરી કન્જેશન થશે, ડિઝનિયા થશે, ડિફિકલ્ટ બ્રીથિંગ, ફટીગ, palpitation, tachycardia, peripheral edema, chest pain. બરાબર, these are the symptoms of the cardiac patient. Sign of the respiratory infection, એ પણ આની અંદર આવી ગયું કે lung congestion થઈ જશે. Sign of the heart failure and pulmonary edema. Now types of abortion. આ પતી ગયું ને? Abortion માં જોયું તું? નતું જોયું? નતું જોયું નહીં? Types of abortion. પહેલા આપણે intervention finish કરી દઈએ. Intervention include monitor the vital sign, fetal heart rate and condition of the fetus, limit physical activities and stress the need for the sufficient test. બરાબર, અમુક ટેસ્ટ કરાવી દેવાના, ફિઝિકલ એક્ટિવિટી જોવાનું, બરાબર, લાઈક ટ્રેડમિલ ટેસ્ટ છે એ ટાઈપના, હાર્ટ રેટ છે, કન્ડિશન ઓફ ફીટસ છે, મોનિટર ફોર ધ સાઇન ઓફ કાર્ડિયાક સ્ટ્રેસ એન્ડ decompensation such as cough, fatigue, dyspnea, chest pain, tachycardia. Also monitor for the sign of heart rate and pulmonary edema. Encourage adequate nutrition to prevent anemia, which would worsen the cardiac status. બરાબર, જો હાર્ટ ઓલરેડી બ્લડને પંપ કરીને પહોંચાડતું નથી, ઉપરથી જેટલું બ્લડ જાય છે એમાં પણ એચબી ઓછું છે, આરબીસી ઓછું છે, તો આરબીસી ની અંદર એચબી હોય એ પણ ઓછું છે, એચબી જોડે ઓક્સિજન હોય એ પણ નથી મળતું, સો ઇટ વિલ વર્ઝન ધ કન્ડિશન ઓફ ધ પેશન્ટ. તો એટલીસ્ટ એચબી નું ધ્યાન રાખવાનું. ઇન એડિશન અ લો સોડિયમ ડાયટ મે બી પ્રિસ્ક્રાઇબ્ડ. કેમ? નાઉ યુ જસ્ટિફાય. બહુ વાર બોલી દીધું મેં આ. કેમ લો સોડિયમ આપીશું આને? આયરન ઓછું રાખવાનું છે એટલે. આયર્ન તો ઓછું જ રાખવાનું છે, લો સોડિયમ કેમ આપીશું? એ ટેરેટોજેનિક છે. ના, મને તો હવે શરમ આવે છે તમારા આવા આન્સર સાંભળી. ઊંઘી જાવ છો લેક્ચરમાં, એવું કરો છો? સોડિયમ ના લીધે બોડીમાં શું થાય? સોડિયમ વધે તો શું થાય? બિલકુલ ના ચાલે. બ્લડ પ્રેશર
હા, બ્લડ પ્રેશર શું થશે? ઇન્ક્રીઝ થાય. હા, તો કેમ ઇન્ક્રીઝ થશે બ્લડ પ્રેશર? સોડિયમ નું અમાઉન્ટ વધારે એ થઈ જાય એટલે. હા, પણ સોડિયમ થી વોટર રિટેન્શન પર કેમ નથી જતા? 10 ઓકે. વાર કહ્યું હશે સોડિયમ એન્ડ વોટર ઇઝ ફ્રેન્ડ. જ્યારે બોડીમાં સોડિયમ વધે ત્યારે વોટર વધે, એટલે હંમેશા આ ફિનોમેનોન છે એ યાદ જ રાખવાનું. એન્ડોક્રાઇનમાં આવે, એન્ડોક્રાઇનના ઢગલાબંધ ડિસીઝીસમાં આવે, ગમે ત્યાં આવી વસ્તુ આવે, રિનલમાં પણ આવશે, કાર્ડિયાકમાં પણ આવશે, આ બધું કનેક્ટેડ છે. બરાબર, ડાયાબિટીક ઇન્સિપિડસ છે કે આલ્ડોસ્ટેરોન છે તે બધામાં પણ આવે, પણ તમને એટલું તો ખબર હોવી જોઈએ વાય વી આર ગીવ પ્રિસ્ક્રિપ્શન ઓફ ધ લો સોડિયમ ડાયટ. બીએસસી નર્સિંગ કર્યું ને ત્યારે તમે ખાલી બસ ટ્રીટમેન્ટ આમ એટલે યાદ રાખી લીધી, પણ બધામાં કશામાં વાય કેમ શું થાય છે બોડીમાં. હાઈ સોડિયમ થશે તો હજી પ્રેગ્નેન્ટ થવાનું છે, એનું ફ્લુઇડ વધશે. હવે હાઈ સોડિયમનું ફ્લુઇડ વધશે તો હાર્ટનું શું થશે? પેશન્ટ તો મોર્ટાલિટીમાં જતું રહેશે. હવે આવું ઘણી બધી વસ્તુ હું વચ્ચે વચ્ચે એક્સપ્લેન કરું છું, તમે એ બધી વસ્તુઓ પર વધારે નોટ કરો અને યાદ રાખો. મેં તમને એટલી માઇન્યુટ વસ્તુ સમજાવી દીધી કે એચબી કેમ આપણે ધ્યાન રાખીશું, કેમ ધ્યાન રાખીશું એચબી નું? કાર્ડિયક સ્ટ્રેસ ને ડીકમ્પન્સેશન નો મતલબ શું થશે? જે હાર્ટ બરાબર કમ્પેન્સેટ નહીં કરી શકતું હોય એ હા, બધા જ બોડીના દરેકે દરેક ઓર્ગનને પ્રોવાઈડ કરી શકતું નથી. ફ્લુઇડ વધારે છે, ફ્લુઇડ ડિફરન્ટ છે, બ્લડ વસ્તુ અલગ છે, બરાબર. હવે શું થશે? બ્લડ, બરાબર. હવે આરબીસી એનિમિક પેશન્ટ હશે તો જે ઓછું જાય છે એમાંથી પણ ઓછું મળશે, કે એની અંદર ફ્લુઇડ ભલે જતું બધા સ્વેલિંગ આવી જતી, ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડમાં જતું રહેતું, પણ જે જાય છે એમાં પણ એમને શું મળશે? ઓછું આરબીસી મળશે. ખ્યાલ આવ્યો ને? હિમેટોક્રિટ્સ ઓછા હશે, એચબી ઓછું હશે, ઓક્સિજન ઓછું હશે. ઓકે, સો વી શુડ મેનેજ. અને આવું બ્લડ જશે પ્લાસેન્ટા થ્રુ બેબીમાં. Okay, low sodium diet may be prescribed to prevent fluid retention and heart failure. જો લખેલું જ છે લો સોડિયમ ફ્લુઇડ રિટેન્શન, અંડરલાઈન કરો. આ રીતે યાદ રાખો તો એ રીતે યાદ રાખો. અને ફ્લુઇડ રિટેન્શન થાય, આટલું કાર્ડિયાક ઓવરલોડ છે ને હજી ફ્લુઇડ રિટેન્શન થાય, બિચારું હાર્ટ બંધ જ થઈ જશે વર્ક કરવાનું. થાય ને એવું? આખા ગામનું બધું પ્રેશર એની પર આવી જાય તો ધક્કો કેવી રીતે મારે? તો ઓલરેડી બંધ થઈ જાય. અવોઇડ એક્સરસાઇઝ એન્ડ વેઇટ ગેઇન. Again, very, very important. Weight gain daily should be checked in a cardiac patient. જો weight gain 2 kg થી વધારે થઈ ગયું, 1.5 kg થી વધારે થઈ ગયું, then it is risky. During labor, prepare to do the following. Monitor vital signs frequently. Vital signs જોવાના. Place the client on the cardiac monitor and on an external fetal monitor. હવે જો દરેક જગ્યાએ લખેલું હશે એક્સટર્નલ ફીટલ મોનિટર, બીજું આવે ઇન્ટરનલ ફીટલ મોનિટર હોય, બરાબર. આપણે એક્સટર્નલ ફીટલ મોનિટરની વાત કરીએ છીએ જે બહારથી જ જોવાનું છે. જો પહેલી જ વસ્તુ આવી ગઈ, કાર્ડિયક મોનિટર અને ફીટલ હાર્ટ રેટ, બરાબર. જેવું મેં તમને નતું કહ્યું કોઈ પણ ઓપ્શન જોવા મળે ચાર જાતના કે કંઈ પણ, તો તમારે પહેલું ફોકસ જો હાર્ટ રેટ દેખાતું હોય ઓપ્શનમાં તો હંમેશા હાર્ટ રેટને સિલેક્ટ કરવાનું. Maintain bed rest and the client lying on the sideline with the head and shoulder elevated. જુઓ કેટલી સરસ પોઝિશન છે. કઈ પોઝિશન આપવાની ઓબ્સ્ટેટ્રિકમાં થ્રુ આઉટ? લેફ્ટ રેટ. હા, લેફ્ટ લેટરલ લેટરલ, બટ નોટ એટ ઓલ સુપાઇન નથી આપવાની. ક્લિયર? બીજું શું કહ્યું એને? હેડ અને શોલ્ડર એલિવેટેડ. કેમ? કાર્ડિયક પેશન્ટ છે, રેસ્પિરેટરી ડિફિકલ્ટી છે, પ્લસ વી રિક્વાયર્ડ બ્લડ ટુવર્ડ્સ ધ હાર્ટ, તો
તો ઉપરનું થોડુંક આપણે શું કરીએ છીએ, એલિવેટ કરીએ છીએ. અગર મેમ એમાં જે હાઈપર ટેન્શન એવું હોય તો બી હા, ઓકે. બરાબર. કારણ કે હાર્ટને થોડું સપોર્ટ રહે. પ્લસ શું થશે, જો ઓવરલોડ જે આવતું હશે એ પણ થોડું નીચે જશે. તમારે એટલું ધ્યાન રાખવાનું, લંગ્સ દેખાય છે અને હાર્ટ દેખાય છે. હાર્ટમાં બ્લડ ઓછું પહોંચતું હોય, અહીંયા ગાડી ઓવરલોડ છે પણ ઓછું બી પહોંચતું હોય, તો બધી જ જગ્યાએ એવો જ ટ્રાય હોવો જોઈએ કે નીચેનું લેગ એલિવેશન હોય ફાઇન, અને હેડ એલિવેશન હોય ફાઇન. બરાબર. પહેલી પ્રાયોરિટી શેને આપવાની, લંગ્સ અને કાર્ડિયાકમાં હેડ એલિવેશનની. પણ અમુક વખત છે ને એવું આવશે, લાઈક નીચે એમ્પ્યુટેશન થઈ ગયું, લેગમાં ફ્રેક્ચર થઈ ગયું, એવું બધું આવશે. તો એવી ટાઈમ વખતે લેગ એલિવેટ કરી દેવાનું છે. બરાબર. કેમ આપણે હાર્ટ ઉપર ફોકસ કરીએ છીએ કે ભાઈ હાર્ટનું બ્લડ ઓછું ના થઈ જાય, તો બધું બ્લડ હાર્ટ બાજુ આવે ને, બ્રેઇન બાજુ, હાર્ટ બાજુ, એ ટાઈપની પોઝિશન હંમેશા સિલેક્ટ કરવાની. પછી લાઈક ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધી ગયું છે, હવે મગજમાં એટલું ફ્લુઇડ ભરાઈ ગયું, પૂર આવી જશે, માથું ચડી ગયું, માથું ફાટે છે, પોસ્ટ એનેસ્થેટિકલી, પોસ્ટ ઓપરેટિવલી, કે પછી આની અંદર એક્લેમ્સિયા અને પ્રી એક્લેમ્સિયા બંનેમાં હેડેક હોય, બધાની અંદર જ્યારે હેડેક, CNS કન્ડિશન, પછી આપણને ક્યાંક એવું મેન્શન કર્યું કે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધારે છે, તે બધામાં કેવી પોઝિશન આપી દેવાની, એલિવેટ. બરાબર. જેથી ફ્લુઇડ બધું નીચે આવી જાય વિથ ગ્રેવિટી. હવે administer oxygen as prescribed, manage pain early in the labor. Cardiology clearance may be required for the epidural, spinal and genetic anesthetic agent. બરાબર. પેઇન છે ને મેનેજ કરવાનું, અને ખાસ લખ્યું છે અહીંયા પણ અંડરલાઈન કરો, અર્લી ઇન લેબર. બરાબર. થર્ડ સ્ટેજની અંદર એનાલ્જેસિક આપવાની નહીં. આપણે અહીંયા ફર્સ્ટ સ્ટેજમાં પણ નહીં આપતા. ક્યારે એવું આપ્યું કે બૂમો પાડતી હોય મધરને ગોળીઓ આપીએ એનાલ્જેસિકની, ભલે દુખે, ત્યાં આગળ એવું છે નહીં. બરાબર. ફર્સ્ટ સ્ટેજમાં આપણને ખબર છે કે હજી 4, 5, 6 અવર્સ જેવું ચાલશે આ પ્રોસેસ. બરાબર. તો ત્યાં સુધી કઈ મધરે પેઇન લેવા લાગવાનું છે, નથી લેવા લાગવાનું. બરાબર. જ્યાં સુધી નીચે સ્ટેશન નીચે ના આવે બેબીનું, ત્યાં સુધી પેઇન લેવાનું નથી. ડિલિવરી જોઈ છે ને તમે? હા, ખબર ને, એને બૂમો પાડવાનું ચાલુ કરશે કે જોર કરો ને એવી રીતે. તો ક્યારે કે જ્યારે મીન્સ થર્ડ સ્ટેજમાં હોય ત્યારે. બરાબર. તો સ્ટાર્ટિંગની જ્યારે ડિલિવરી પ્રોસેસ ચાલતી હોય ત્યારે રિલેક્સ આપવાનું, પેઇન મેડિકેશન આપવાનું, અને ખાસ આ તો હાર્ટ પેશન્ટ છે, બરાબર, તો એને વધારે કમ્ફર્ટ આપવાનું. એડમિનિસ્ટર ઓક્સિજન થઈ ગયું, ઓક્સિજનની ઓલ્સો રિક્વાયરમેન્ટ હશે બધી જ જગ્યાએ. મેન્ટેન બેડ રેસ્ટ, સાઇડલાઇન થઈ ગયું, હેડ શોલ્ડર એલિવેટેડ થઈ ગયું. યુઝ અ કંટ્રોલ્ડ પુશિંગ એફર્ટ ટુ ડિક્રીઝ કાર્ડિયાક સ્ટ્રેસ. હવે જો હું પુશિંગ માટે સમજાવું, કંટ્રોલ પુશિંગ એફર્ટ છે ને, જ્યારે પણ પેશન્ટને આવું થાય ને ત્યારે એને કહેવાનું શ્વાસ લે, બરાબર, આવી રીતે પર્સ લીપ બ્રીધિંગ એક્સરસાઇઝ કરે છે. કંટ્રોલ પુશિંગ એફર્ટ્સ એટલે શું, શાંતિ રાખવાની. સ્ટાર્ટિંગમાં કોન્ટ્રાક્શન સ્લોલી આવતા હોય, ડ્યુરેશન હવે એમાંથી જોવું પડશે. આ મીન્સ ક્યારેક આવે પછી ડ્યુરેશન વધારે હોય, 5 મિનિટે એકવાર આવતો હોય, કેવી રીતે હોય, તો જોર નથી કર્યા કરવાનું. જ્યારે કોન્ટ્રાક્શન આવે ત્યારે ને ત્યારે જ જોર કરવાનું છે, ત્યારે ને ત્યારે પુશ કરવાનું છે. ખબર પડી? બાકી અનનેસેસરી પુશ કર્યા એમાં એક્ઝોશન આવે, એમાં હાર્ટ ઉપર ઇફેક્ટ આવે, એવું કરવાનું નહીં. કંટ્રોલ્ડ પુશિંગ એફર્ટ્સ. Excessive weight gain places the stress on the heart. In addition, obesity places the client at risk for the complications during the pregnancy. Weight should be maintained. There is no need to extra weight gain. હવે છે ને અનધર કન્ડિશન છે કોરિયો એમનિયોનાઇટિસ. બરાબર. ઇન્ફ્લામેશન છે કોરિયોન
અને એમનિયોનું. Description: bacterial infection of the amniotic cavity can result from the premature or a prolonged rupture of the membrane. 8 કલાક 10 કલાકથી રપ્ચર થઈ ગયું મેમ્બ્રેન. બરાબર, હવે તો મેમ્બ્રેન રપ્ચર થાય, બેગ ઓફ વોટર રપ્ચર થાય, પછી તો ફીટસ આવવાનું ચાલુ થવું જોઈએ. બરાબર, તો જે 8-10 કલાક સુધી કોઈ પ્રોટેક્શન જ નથી, રપ્ચર જ થયેલું છે, તો there is a more chance of vaginitis, amniocentesis or intrauterine procedure. અચ્છા, આ થવા માટે આવા બધા કોઝિસ છે. બરાબર, લાઈક થર્ડ ટ્રાઇમિસ્ટરમાં 9 month 8 month જેવું વજાઇનલ ઇન્ફેક્શન થઈ જાય, વજાઇનાઇટિસ થઈ જાય, યા તો બેબીનું બીકોઝ ઓફ એની રીઝન એમનિયોસેન્ટેસિસ કરવું પડ્યું. બરાબર, આપણે એવું એમનિયોસેન્ટેસિસ હતું ને ડાયગ્નોસ્ટિક ટેસ્ટમાં કે યુએસજી મોનિટરની અંડરમાં કરવાનું. પછી એવું બધું હતું કે લાઈક પાછળના 20 વીક્સ અબાઉ હોય તો પાણી પીને કરવાનું કે પાણી પીધા વગર કરવાનું? પીને કરવાનું. પીને પહેલા કરવાનું. બરાબર, કેમ? કારણ કે વિઝ્યુલાઇઝ ના થાય. અને પીધા વગર અને એમ્પ્ટી બ્લેડર સાથે ક્યારે કરવાનું? 20 વીક પછી કરવાનું. નહીં તો શું થશે, મેં તમને એવું બી કહ્યું હતું કે બ્લેડર રપ્ચર થઈ જાય, ઘણીવાર બ્લેડર ને સ્ટીચ કરતા વખતે બ્લેડર બી જોડે સ્ટીચ થઈ જાય. This type of complication may arise. So amniocentesis and intrauterine procedures may result in the development of the postpartum endometritis. હવે વિચારો, વજાઇનાઇટિસ થઈ ગયું છે, રપ્ચર ઓફ મેમ્બ્રેન થઈ ગયું છે, બેક્ટેરિયા ફરતા ફરતા ઉપર જતા રહ્યા યુટ્રસમાં, and now there is a chance of endometrium infection, endometritis, and there is also presence of neonate. Again, there is a chance of neonatal sepsis. બરાબર, જો તમે સરસ આવી રીતના સ્ટોરીની જેમ દરેક ડિઝીઝ કન્ડિશન સમજશો, વાંચશો, દરેક વર્ડ ઉપર 5 મિનિટ ઊભા રહેશો, થિંકિંગ કરશો, ઓકે, તો તમને છે ને કોઈ પણ બાજુથી પકડો, તમારો આન્સર પરફેક્ટ નીકળશે. તમને ઇન ડેપ્થ નોલેજ હોવું વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ વસ્તુ નથી ખબર પડી, ડીકમ્પન્સેશન છે, કોઈ વર્ડ નથી ખબર પડી, okay, we all are not thorough and we are not having all aspect of knowledge. બરાબર, ગ્રેજ્યુઅલી શું થશે, તમે લર્ન કરશો તો ધીમે ધીમે તમારું નોલેજ અપગ્રેડ થશે. એટલે જોવાનું બહુ જ, અને ક્રિટિકલ થિંકિંગ કરવાનું. નાઉ અસેસમેન્ટ: યુટ્રાઇન ટેન્ડરનેસ એન્ડ કોન્ટ્રાક્શન, એલિવેટેડ ટેમ્પરેચર, ક્લાયન્ટ ઓર ફીટલ ટેકીકાર્ડિયા. યુટ્રાઇન ટેન્ડરનેસ થઈ જાય, કોન્ટ્રેક્શન્સ આવતા હશે, ટેમ્પરેચર એલિવેટેડ કેમ હશે? તો હું આવું નાનું નાનું પૂછ્યા જ કરું. વન વે ના રહેવો જોઈએ. ટેમ્પરેચર કેમ એલિવેટેડ થઈ જશે? જે વજાઇનાઇટિસમાં ઇન્ફેક્શન ને વેરી ગુડ. વજાઇનાઇટિસમાં ઇન્ફેક્શન, પછી એની અંદર એન્ડોમેટ્રિયમમાં ઇન્ફેક્શન થઈ જાય છે, પાછું નિયોનેટ ઇન્ફેક્શન અત્યારે તો એની અંદર જ છે. બરાબર, પછી ફાઉલ ઓર્ડર, પછી જો પાછું આ થયું ટેકીકાર્ડિયા, ઇન્ફેક્શન હોય એટલે ટેકીકાર્ડિયા થશે જ, ક્લાયન્ટનું પણ થશે, અને ફીટલ હાર્ટ રેટ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ, અને જોડે શું થશે? ફાઉલ ઓર્ડર એમનિયોટિક ફ્લુઇડ. બરાબર, વજાઇનલમાં ફાઉલ સ્મેલ, ઉપર ક્યાંય ફાઉલ સ્મેલ એવું આવે એટલે સમજી લેવાનું કે ઇન્ફેક્શન છે. એન્ડ લ્યુકોસાઇટોસિસ વિલ બી ધેર. Now interventions: monitor client's vital signs, fetal heart rate, monitor uterine tenderness, contraction and fetal activity, monitor results of a blood culture. હવે આપણે શું યાદ રાખતા હોઈએ છીએ, કોઈ પણ જાતનું ઇન્ફેક્શન હોય તો એન્ક્લેક્સમાં શું કરવાનું? ડાયરેક્ટ એન્ટીબાયોટિક આપી દેવાની? ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે તો એન્ટીબાયોટિક આપવાનું. બહુ સરસ, એ અહીંનો જવાબ છે. ત્યાં તો આપણે આપવાની જ, પણ વોટ વી આર ગોઈંગ ટુ ડુ, પેશન્ટ મને ખબર પડી કે આને ઇન્ફેક્શન છે અને એન્ટીબાયોટિક આપવાની છે, તો મારે હવે શું કરવાનું? વોટ વિલ બી ધ માય ફર્સ્ટ સ્ટેપ? ઇન્ફેક્શન હશે ડાયરેક્ટ એન્ટીબાયોટિક આપી દઈશું?
તો શું કરીશ વચ્ચે? હા, પેલા અસેસ કરીશું કે ઓકે, અસેસ. એ પણ અહીંના જેવો જ આન્સર છે. કહીને શું inform અસેસ? to like healthcare. વિશ્રુતિ, હું તમારી જોડેથી તો એક્સપેક્ટ કરું છું. આ વસ્તુ બહુ જ વાર ડિસ્કસ થયેલી છે જ્યારે આપણે રિવિઝન કરતા હોઈએ પહેલા. શું લખેલું છે અહીંયા? કલ્ચર. અચ્છા કલ્ચર ટેસ્ટ કરવાનું બધાએ હા, અને પ્રિસ્ક્રાઇબ સેકન્ડ સ્ટેપ શું છે? ચલો મેં કલ્ચર કરી દીધું, મને ખબર પડી કે ગ્રામ પોઝિટિવ છે કે ગ્રામ નેગેટિવ છે કે સ્ટ્રેપ્ટોકોકલ સ્ટેફેલો જે પણ છે મને આઈ હેવ આઈડેન્ટિફાઈડ. બરાબર, હવે મેં મેડિસિન ડિસાઈડ કરી તો હું ડાયરેક્ટલી આપી દઈશ એન્ટીબાયોટિક? નો, વી આર ગોઈંગ ટુ અગેન ચેક ફોર ધ એલર્જી. પેનિસિલિન આપવું છે તો પેનિસિલિન અપાશે? નો, વી આર ગોઈંગ ટુ ચેક ધ એલર્જી. તમારે જો એન્ટીબાયોટિક આપવી છે, બરાબર, ક્યાં લખ્યું છે એન્ટીબાયોટિક? હા, અહીંયા લખ્યું જ છે, ફોર્થ સ્ટેપ છે. બરાબર, કોઈ પણ ઇન્ફેક્શન છે તો ફર્સ્ટ શું કરીશું? કોઈ પણ સિસ્ટમમાં પહેલું એક્શન શું છે આપણું? કલ્ચર. સેકન્ડ એક્શન શું છે? ટુ ચેક ધ એની ટાઈપ ઓફ એલર્જી, જો તમને ઓપ્શનમાં મળી જતી હોય તો. અને થર્ડ ઓપ્શન શું છે? એડમિનિસ્ટર ધેટ એન્ટીબાયોટિક. ક્લિયર? હવે આગળ આવશે ફરી પૂછીશ. હા, monitor the result of blood cultures, administer antibiotic as prescribed after cultures are obtained. બિચારા સોન્ડર્સ વાળા એટલા ડાયા છે ને, જેટલી વાર આવું આવશે ને એવું આવું બધું મેન્શન તો કરેલું જ હોય છે. જેટલી વાર આવશે ને એટલી વાર જોજો આવું મેસેજ લખેલો જ હશે એમ. પ્રિપેર ટુ ઓબ્ટેન અ નિયોનેટલ કલ્ચર્સ આફ્ટર બર્થ. પણ તમે ક્યાં સુધી ઇગ્નોર કરશો ખબર છે લખેલા? જ્યારે યુવર્ડમાં 2-4 વાર ખોટું પડશે ને પછી તમને આઈડેન્ટિફાઈ થશે, એટલે આ ઓપ્શન ખોટો સિલેક્ટ કરું છું, આ સિલેક્ટ કરવાનું છે. બરાબર, પ્રિપેર ટુ ઓબ્ટેન નિયોનેટલ કલ્ચર આફ્ટર બર્થ. બેબી બોર્ન થઈ ગયું તો અમારે બેબીમાં પણ જોવું પડશે કે ઇઝ ધેર એની સિમ્ટમ ઓફ સેપ્સિસ, તો હું નિયોનેટનું પણ બ્લડ લઈશ અને પછી એને કલ્ચરમાં મોકલીશ. નાઉ ડાયાબિટીસ મેલિટસ. Pregnancy places demand on the carbohydrate metabolism and causes insulin requirement to change. બરાબર, કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમમાં ચેન્જીસ થાય છે, causes insulin requirement to change. Insulin resistance and hyperinsulinemia may predispose some of diabetes. બરાબર, ઇન્સ્યુલિન માટે રેઝિસ્ટન્સ આવી ગયું છે તો વધારે ઇન્સ્યુલિન સિક્રેટ થવા લાગ્યું છે. કેમ એવું થઈ જશે? કારણ કે મસલ્સની ડિમાન્ડ હોય. આપણે કહીએ છીએ ને ડાયાબિટીસમાં પોલીફેજિયા થઈ જાય છે, ભૂખ બહુ લાગે. કેમ એવું થાય? ગ્લુકોઝ તો ઓલરેડી બ્લડમાં છે. બીકોઝ હવે મસલ્સ આર વીક. સેલ ને ટીસ્યુ છે ને એ બધા ભૂખ્યા થઈ ગયા છે, પણ બધાને હજી ગ્લુકોઝ મળી નહીં રહ્યું કારણ કે ઇન્સ્યુલિન ગ્લુકોઝને કન્વર્ટ નથી કરતું, એબ્ઝોર્બ નથી કરતું, મેટાબોલાઇઝ કરીને એમને પહોંચાડતું નથી. બરાબર, ગ્લુકોઝ તો બ્લડમાં જ ફર્યા કરે છે, ઇન્સ્યુલિનનું કામ કરતું નથી એટલે બ્લડ ગ્લુકોઝ વધારે રહે છે. મસલ્સ ને બિચારા એ બધા ભૂખ્યા રહે છે ઓર્ગન્સ. તેમ કે છે કે લાવો હજી ભૂખ લાગી છે, હજી ભૂખ લાગી છે, વીકનેસ આવી ગઈ, થાક લાગી ગયો, નથી કામ થતું, વેટ રિડ્યુસ થઈ જાય છે. ડાયાબિટીસમાં થાય છે ને વેટ રિડ્યુસ. ઓકે, સો અગર શું થઈ જાય? ડાયાબિટીક કીટોએસિડોસિસ થઈ જાય તો ચલો ગ્લુકોઝ મળતો જ નથી બિચારા મસલ્સને, તો એ લોકોએ શું કર્યું? સેલ ટીસ્યુ મસલ્સ બધી જ જગ્યાએ એ લોકોએ પ્રોટીન મેટાબોલિઝમ ચાલુ કરી દીધું. તો પ્રોટીનનું મેટાબોલિઝમ કરે તો બાય પ્રોડક્ટમાં કીટોન આવે, કીટોન રિલીઝ થાય. તો કીટોન રિલીઝ થશે તો બ્લડમાં અગેન કીટોન વધી ગયો તો ડાયાબિટીક કીટોએસિડોસિસ થઈ જશે. કીટોન વધે એટલે એસિડિક થઈ જાય આપણું બ્લડ, એટલે એનું નામ એવું આપી દીધું ડાયાબિટીક કીટોએસિડોસિસ. ક્લિયર? તો જુઓ, પ્રેગ્નન્સી પ્લેસ ધ ડિમાન્ડ ઓન ધ કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ. વધારે જોઈએ ને આપણે, કાર્બોહાઈડ્રેટ પણ વધારે જોઈએ, એનું મેટાબોલિઝમ પણ વધારે થવું જોઈએ. કોઝિસ ધ ઇન્સ્યુલિન રિક્વાયરમેન્ટ્સ ટુ ચેન્જ.
Insulin resistance or hyperinsulinemia may predispose some to diabetes. Plant glucose cross the placenta, but the insulin does not. જો કેટલી ખરાબ કન્ડિશન છે બિચારું ફીટસ હજી તો ડેવલપ થાય એ પહેલા જ ડાયાબિટીક થઈ ગયું હોય કારણ કે ગ્લુકોઝ તો પ્લાસેન્ટા ક્રોસ કરી દે છે. The fetus produce its own insulin and pulls the glucose from the pregnant individual. બરાબર ફીટસ હવે પોતાનું ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરવા લાગ્યું છે તો એને એમ કે હું બધા ગ્લુકોઝને ડાયજેસ્ટ કરી દઉં which predispose the pregnant individual to hypoglycemic reaction. હવે ગ્લુકોઝ જતું રહે છે ફીટસમાં તેને હાઇપોગ્લાયસેમિક રિએક્શન આવે છે. The newborn of the diabetic birthing parent may be large in size, macrosomia, but has a functions related to gestational age rather than the size. સાઇઝ મોટી થઈ ગઈ તો એ 2-4 મહિનાના બેબી જેવું કામ નથી કરતું હતું જે એનું જેસ્ટેશનલ એજ હોય એ રીતના જ એનો રિસ્પોન્સ હોય છે. The newborn of the diabetic birthing parent is at a risk of a hypoglycemia. કેમ કારણ કે એની અંદર હવે શું થયું હેબિટ પડી ગઈ વધારે ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરવાની મેટર્નલ ગ્લુકોઝને ખેંચવાની એનું મેટાબોલિઝમ કરવાની પણ હવે તો એ બોર્ન થઈને બહાર આવી ગયો છે પણ એના ઇન્સ્યુલિનને તો ખબર નથી કે ભાઈ હવે ગ્લુકોઝ નથી મળવાનું તો એ તો સિક્રેટ થવાનું કન્ટિન્યુ જ છે તો હવે જેટલું બ્લડમાં ગ્લુકોઝ હશે ને ન્યૂબોર્નમાં એ યુટિલાઇઝ કરી દેશે તો બેબીને શું થઈ જશે હાઇપોગ્લાયસેમિયા. સમજ પડી ને બધું વાઇઝે વર્ઝા અને કનેક્ટેડ હોય છે આખું ખબર પડી ગઈ. The newborn of the diabetic birthing parent may be large in આ તો થયું newborn of the diabetic birthing parent is at a risk of hypoglycemia, hyperbilirubinemia, respiratory distress syndrome, and hypocalcemia and congenital anomalies. During the first trimester, the pregnant client's insulin need decrease. બસ આને બાય હાર્ટ કરી દેજો આ પૂછાય છે ક્વેશ્ચન. ફર્સ્ટ ટ્રાઇમિસ્ટર ડિક્રીઝ. હવે જુઓ ડ્યુરિંગ ધ સેકન્ડ એન્ડ થર્ડ ટ્રાઇમિસ્ટર ઇન્ક્રીઝ. સેકન્ડ અને થર્ડ ટ્રાઇમિસ્ટર તો ઇન્સ્યુલિન નીડ ઇન્ક્રીઝ. બરાબર. In the placental hormone cause an insulin resistant state, requiring an increase in the client's insulin dose. બરાબર પ્લાસેન્ટલ હોર્મોનના લીધે વધારે ઇન્સ્યુલિનની જરૂર પડે છે સેકન્ડ અને થર્ડમાં. આફ્ટર પ્લાસેન્ટલ ડિલિવરી પ્લાસેન્ટલ હોર્મોન લેવલ અબ્રપ્ટલી ડિક્રીઝ. હવે તો ગયું પ્લાસેન્ટા બી ડિલિવર થઈ ગયું બેબી ડિલિવર થયા પછી તો હવે એનું હોર્મોન તો મળશે નહીં એટલે ઇન્સ્યુલિન રિક્વાયરમેન્ટ ડિક્રીઝ થઈ જશે. બરાબર એટલે મીન્સ એના ક્રોસમાં કામ કરતું હતું પણ હવે નથી જે તો ઇન્સ્યુલિન હવે એટલું બધું જરૂર પડતી નથી. ફર્સ્ટ ટ્રાઇમિસ્ટરમાં શું હોય છે ડિક્રીઝ બરાબર ઓછી જરૂર હોય છે. સેકન્ડમાં અને થર્ડમાં ઇન્ક્રીઝ એન્ડ આફ્ટર પ્લાસેન્ટલ ડિલિવરી બેક ટુ નોર્મલ ડિક્રીઝ થઈ જશે. બરાબર નથી થતું કે જેસ્ટેશનલ ડાયાબિટીસ આવ્યો પછી પાછો નોર્મલ થઈ ગયો તો અને ઘણા લોકોને પછી ના થાય નોર્મલ લાઈક 1-2 વર્ષમાં પાછો આવી ગયો હોય એવું થઈ જાય. બરાબર હવે છે જેસ્ટેશનલ ડાયાબિટીસ મલાઇટસ ડાયાબિટીક મધરની જ વાત છે આને તો પહેલેથી જ ડાયાબિટીસ હતું એટલે જેટલું હોય લાઈક 6.9 જેવું રહેતું હોય તો પાછળ આખી ડિલિવરી પત્યા પછી 6.9 જેવું તો રહે જ જેસ્ટેશનલ ડાયાબિટીસ. Gestational diabetes occurs in the pregnancy during the second and third trimester. કારણ કે ત્યારે જ ઇન્સ્યુલિનની રિક્વાયરમેન્ટ વધી ગઈ છે. પ્લાસેન્ટલ હોર્મોન એને એક્ટિવેટ થવા દેતો નથી. ઓકે અને એના લીધે શું થશે એની રિક્વાયરમેન્ટ વધી ગઈ છે અને ઇન્સ્યુલિન કામ નહીં કરી શકે. In client not previously diagnosed with the diabetes and occurs when the pancreas cannot respond to the demand for more insulin. A client may be diagnosed with overt diabetes while pregnant as well
and as a result of personal risk factors such as being overweight or obese, there is an increased likelihood of overt unrecognized diabetes. બરાબર, એટલે એવું કે છે કે ઓવરવેઇટ ને ઓબેસ હશે ને ત્યારે unrecognized diabetes હશે. An HbA1c level may be helpful in making this determination. ડાયાબિટીસમાં એકદમ શ્યોરિટી વાળો ટેસ્ટ કયો છે તો HbA1c. There is an increased incidence of gestational diabetes when a person who has a polycystic ovarian syndrome. બરાબર, PCOS, PCOD વાળા પેશન્ટને વધારે રિસ્ક છે. Pregnant clients should be screened for a gestational diabetes between 24 to 28 weeks of gestation via and the 1 hour glucose challenge test. બરાબર, HbA1c કરાવી દેવાનું યા તો 1 hour glucose challenge test કરી દેવાનું. If the 1 hour glucose challenge test એટલે જે ખવડાયા પછી 1 કલાક પછી જોતા હતા એની વાત કરે છે, is abnormal 140 mg per dl or greater and a 3-hour oral glucose tolerance test is performed to confirm the gestational diabetes. હવે આને સમજાવવાની જરૂર નથી, આપણે આખો ટેસ્ટ ડિસ્કસ કર્યો હતો બરાબર. 3 hour પછી ફરી એનું ચેક કરી લેવાનું. Gestational diabetes frequently can be treated by diet alone. However, some clients may need insulin. Selected oral medication that are safe during pregnancy may be prescribed. એટલે સ્ટાર્ટિંગના ટાઈમમાં તો ડોક્ટર એવું જ કહે કે તમે ડાયટ કંટ્રોલ કરો, વોકિંગ કરો. બધાને ખાવાનું કે પ્રેગ્નન્સીમાં બિચારા ડાયાબિટીક મધર હોય એને એમ કે ખાશો નહીં, ખાશો નહીં. બરાબર. Gestational diabetes frequently can be treated by the diet alone. Okay. Most individuals with the gestational diabetes return to the euglycemic state after birth. However, these individuals have an increased risk to develop diabetes mellitus in their lifetime. જેમ મેં તમને કહ્યું ને, અમુક પેશન્ટમાં કેવું થઈ જાય કે પછી નોર્મલ તો થઈ જાય પણ ફરી પછી 2 કે 3 વર્ષમાં પાછું આવી ગયો હોય ડાયાબિટીસ. બરાબર, બીજા બધા નોર્મલ એડલ્ટની કમ્પેરમાં એમને ડાયાબિટીસ થવાની પોસિબિલિટી મેક્સિમમ આવી જ જાય મોસ્ટ ઓફ પેશન્ટમાં. Early screening at an initial prenatal visit is done if the client has predisposing condition at a risk factor. ફેમિલી હિસ્ટ્રી છે એવું બધું છે તો પહેલા પણ કરી દેવાનું છે HbA1c. For additional information on screening and gestational diabetes mellitus and interpreting glucose challenge test result. The need for the cesarean section is possible and neonatal hypoglycemia, macrosemia may be evident. એક જ મિનિટ. Condition risk factor for the gestational diabetes older than 35 years હોય ત્યારે આવે. Obesity, BMI more than 30, non-white race, Asian છે, black છે એ બધાને. Previous unexplained perinatal loss. Cause નથી ખબર પણ કોઈ બેબી એક્સપાયર થઈ ગયું છે. Previous child born with the congenital anomaly. Polycystic ovarian syndrome, multiple gestation, twins છે, triplets છે તો મધરને ડાયાબિટીસ આવી જાય. First degree relative with the diabetes mellitus or a gestational diabetes. મધરને ડાયાબિટીસની હિસ્ટ્રી છે, ફાધરને ડાયાબિટીસની હિસ્ટ્રી છે તો એ પર્સનમાં જેસ્ટેશનલ ડાયાબિટીસ આવી શકે. Previous delivery of the fetus weighing greater than 9 lbs. વધારે હેલ્ધી બેબી બોર્ન થયું છે બરાબર ત્યારે. Client on birth weight less than 6 lb or greater than 9 lb.
Previous pregnancy with the gestational diabetes, glycosuria, essential pregnancy related hypertension, use of glucocorticoids. બરાબર, ગ્લુકોકોર્ટિકોઇડ્સ નો યુઝ કરતા હોય ત્યારે ખબર છે ને, એવું જો આ બી લખી રાખો. સ્ટીરોઇડ્સ લે ને, કોર્ટિકોસ્ટીરોઇડ્સ. કોર્ટિકોસ્ટીરોઇડના બે ટાઈપ, ગ્લુકોકોર્ટિકોસ્ટીરોઇડ, મિનરલોકોર્ટિકોસ્ટીરોઇડ. એમાં ગ્લુકોકોર્ટિકોસ્ટીરોઇડ એટલે ડેક્ઝામિથાઝોન એવું આવે. મિનરલોકોર્ટિકોઇડ એટલે પ્રેડનિઝોલોન આવે. બરાબર. હવે જ્યારે પણ સ્ટીરોઇડ્સ આવે એટલે બોડી ફૂલે, આવું તો સાંભળ્યું છે ને, સ્ટીરોઇડ લીધા ને એટલે બોડી ફૂલી ગયું. બરાબર. સો સ્ટીરોઇડથી વેઇટ ગેઇન થાય, સ્ટીરોઇડથી ડાયાબિટીસ વધે, સ્ટ્રેસથી ડાયાબિટીસ વધે. ક્લિયર? કોરોના વખતે એવું થતું હતું. બધા એવું નતા કહેતા કે ડાયાબિટીસ આવી ગયું, એમને તો ક્યારેય ડાયાબિટીસ નહોતું, ડાયાબિટીસ આવી ગયું, એવું સાંભળ્યું છે? ડ્યુટી કરી છે કોરોનામાં? સાંભળ્યું હતું. સાંભળ્યું હશે આવું. બરાબર. ક્યાંક ક્યાંક કોઈ ને કોઈ આવી રીતના વાત કરતું હોય. કેમ એવું થાય છે? કારણ કે રેસ્પિરેટરી માટે સ્ટીરોઇડ્સ બેસ્ટ. બરાબર. હવે ડોક્ટર તો એવું જ વિચારે ને, હમણાં શ્વાસ બંધ થઈ જાય એના કરતા ભલે થોડો ડાયાબિટીસ આવતો આમ તેમ થતો, પણ સ્ટીરોઇડ્સ તો આપવા જ પડશે. તો આપણે જોડે કોઈ ઓપ્શન છે નહીં, એટલે સ્ટીરોઇડ્સ તો આપવા પડશે. એનું લંગ્સ કામ કરતું હોય, શ્વાસ ચાલુ રાખવું છે તો. અને પ્લસ પેશન્ટને કેવું બને, એવું બી સાંભળ્યું હશે, ગભરાઈ જતું હતું ને એમાં એક્સપાયર થઈ જતું હતું. બહુ ગભરાઈ જાય ને એક્સપાયર, એવું સાંભળ્યું હતું? હાર્ટ પર લોડ પડે તો એમને એવું લાગે કે ડેથ થઈ જાય પછી. સ્ટ્રેસ થઈ જાય. સ્ટ્રેસથી થઈ જાય. કેમ થઈ જતું હતું? સ્ટ્રેસથી અગેઇન ડાયાબિટીસ શું થઈ જાય? ઇન્ક્રીઝ થઈ જાય. અને પેશન્ટને ખબર નહીં, પેશન્ટને ખ્યાલ બી આવી જતો હતો કે હવે 2 દિવસ હશે કે 3 દિવસ, કે હવે મારું કશું નહીં થવાનું. મોસ્ટ ઓફ પેશન્ટને આવું રિસ્પોન્સ હતો. આઈસીયુમાં એડમિટેડ પેશન્ટની વાત કરું છું. બરાબર. તો શું કઈ બે વસ્તુઓ બ્લડ ગ્લુકોઝ વધારે છે? ગ્લુકો સ્ટીરોઇડ્સ સ્ટીરોઇડ અને સ્ટ્રેસ. સ્ટ્રેસ. ક્લિયર ને? સ્ટ્રેસ હોય ત્યારે અને સ્ટીરોઇડ્સ હોય ત્યારે. Now assessment. Excessive thirst, hunger, weight loss, frequent urination, blurred vision, recurrent urinary tract infection, vaginal yeast infection, glycosuria, ketonuria, ketone body in urine. બધામાં ખબર પડી ગઈ ને? થર્સ્ટ વધારે થઈ જશે, વોટર વધારે, હંગર થઈ જશે, વેઇટ લોસ થઈ જશે, ફ્રીક્વન્ટ યુરિનેશન થશે, પોલીડિપ્સિયા એન્ડ પોલીયુરિયા, બ્લડ વિઝન થઈ જશે, રિકરન્ટ યુટીઆઈ એન્ડ વજાઇનલ યીસ્ટ ઇન્ફેક્શન. કેમ? કારણ કે યુરિનમાં પણ એક તો સુગર હશે તો બેક્ટેરિયાઓને કમશે. વજાઇનાની અંદર પણ એવું. ગ્લાયકોઝુરિયા, ગ્લુકોઝ બી જશે યુરિનમાં, પાછું કીટોન બી જશે કારણ કે વેઇટ લોસ થઈ ગયું છે, પ્રોટીન મેટાબોલિઝમ થઈ ગયું છે. સાઇન ઓફ જેસ્ટેશનલ હાઇપરટેન્શન એન્ડ પ્રી એક્લેમ્પશિયા. પેશન્ટને હાઇપરટેન્શનમાં જોડે જોડે થવા લાગે અને બ્લડ વિઝન છે ને, અંડરલાઈન કર દો ને, પ્રી એક્લેમ્પશિયાનું સાઇન છે. જ્યારે પણ બ્લડ વિઝન જોવા મળે અને પ્રેગ્નેન્ટ મધર હોય તો ઇમરજન્સી કોન્ટેક્ટ ટુ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર. બરાબર. પેશન્ટ શુડ બી સસ્પેક્ટેડ ફોર ધ પ્રી એક્લેમ્પશિયા. ઓકે. And polyhydramnios enlarged for the gestational age fetus. 4 kg નો ને એવી રીતે આવે ને એ. Now intervention. Employ diet medication if diet cannot control blood glucose level. Exercise એટલે એવું કે છે, એમ્પ્લોય ડાયટ પછી મેડિકેશન, ડાયટથી ના થયું તો મેડિકેશન. અત્યારે તો એવું બધું એવી બી મેડિસિન આવે છે કે તમારું ગ્લુકોઝ ખરું ને કાર્બોહાઈડ્રેટને એબ્ઝોર્બ ના થવા દે, મેટાબોલાઇઝ થઈને અંદર ના જાય એના માટે.
Exercise and blood glucose determination 4 times daily, fasting and 1 and 2 hours after meal. Maintain blood glucose level as follow: fasting less than 95 mg per dl. અંદર અંદર આપ્યું છે અને HbA1c છે 5.4. 1 hour postprandial, that should be less than 130 to 140 ml. 140 mg per dl. 2 hour postprandial less than 120 mg per dl 6.8. Encourage moderate physical activity. Facilitate referral to the diabetic educator and nutritionist. Observe the sign of hyperglycemia, glycosuria, ketonuria, and hypoglycemia. Monitor weight. Maintain calorie intake as prescribed with the adequate oral medication in insulin therapy so that glucose moves into the cell. જો કેટલું સરસ લખ્યું છે, અંડરલાઈન કરી દો. insulin therapy so that glucose moves into the cells. કારણ કે સેલ્સ તો બિચારા ભૂખમરામાં પડ્યા છે, તો થોડુંક જે ગ્લુકોઝ મળી જાય એમને. બરાબર. Assess for the signs of a complication such as preeclampsia, a serious disorder that can affect all organ of the body. Preeclampsia હશે તો બોડીના બધા ઓર્ગનમાં અફેક્ટ આવશે. Hypertension is the characteristics of the condition. Hypertension preeclampsiaની characteristics છે. બરાબર. બરાબર ને. અને મેં તમને ક્લાસિકલ સાઇન કઈ કરી પ્રીએક્લેમ્પશિયામાં? મધરની કમ્પ્લેન શું હોય? હાઇપરટેન્શન તે જોવાની નથી. વોટ વિલ મધર કમ્પ્લેન? blood vision. યસ, બ્લડ વિઝન એન્ડ હેડેક. બરાબર, બે હોય. અને પછી એની હાઇપરટેન્શન આવી જાય, આપણે જઈને બીપી માપ્યું એટલે તરત આપણે એને એડમિટ કરવાનું. મોનિટર ફોર ધ સાઇન ઓફ ઇન્ફેક્શન. ઇન્સ્ટ્રક્ટ ધ પેશન્ટ ટુ રિપોર્ટ બર્નિંગ and pain on the urination, vaginal discharge or itching or any other sign of infection to the primary healthcare provider. Assess the fetal status and monitor for the sign of fetal compromise. fetal compromise એટલે fetal ને કોઈ પણ જાતનું disability या trouble નથી એ. Then schedule visit every 2 weeks until 36 weeks and then બરાબર આપણને ખબર જ છે એવરી વીક ફ્રોમ ધ 36 એન્ડ અપ. આપણ વાંચી ગયા ને 2-3 વાર. 9મા મહિના પછી વીકલી, 9મા મહિના પહેલા 2 વીકલી. બરાબર. Interventions during labor. Monitor the fetal status continuously for the sign of distress. If distress is noted, prepare the client for an immediate cesarean section. If there is any type of fetal distress, then there is a requirement to conduct a cesarean section. Carefully regulate insulin and provide glucose intravenously as prescribed because labor deplete the glycogen. Okay, તો લેબરની અંદર ગ્લુકોઝ ઘટી જશે તો એના જોડે એને ગ્લુકોઝ બી આપો. Interventions during the postpartum period. Observe the birthing parent closely for a hypoglycemic reaction. Glucose utilized થઈ જશે તો there is a chance of unconsciousness or syncope. Okay. Birthing parent closely from the hypoglycemic reaction because the precipitous decline in the insulin requirement normally occurs. બરાબર. સેકન્ડ અને થર્ડમાં કેવી હતી ઇન્સ્યુલિન રિક્વાયરમેન્ટ? હાઈ. પણ જેવું ડિલિવરી થાય છે એવું તરત જ ઇન્સ્યુલિન રિક્વાયરમેન્ટ ઘટી જાય છે, તો સામે આપણે ગ્લુકોઝ આપવો પડે છે. The birthing parent may not require insulin for the first 24 hours. Regulate insulin need as prescribed after the first day. બરાબર. પહેલા દિવસ તો કશું જ ઇન્સ્યુલિન આપવાનું નથી. તમને એવું બધું ખબર છે, ચાની જોડે બિસ્કિટ ખવડાવે. જે નોર્મલ મધર હોય ને એને એવું કરે, લેબર હોય ને ત્યારે પછી. બરાબર. Dietary needs based on the blood glucose testing and insulin requirement.
Monitor for the sign of infection or the infection or the postpartum hemorrhage. જો અહીંયા કેટલું સરસ આપ્યું છે, આખો ફ્લો ચાર્ટ આપ્યો છે. પેથોફિઝિયોલોજી ઓફ ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલેશન. કહેતી હતી ને બધે જ ઓરિફિસમાંથી બ્લીડિંગ થવાનું ચાલુ થઈ જાય. ઓકે, અહીંયાથી આપણે કાલે જોઈશું અને આજે સાંજે નહીં થાય હા લેક્ચર, આવતીકાલ. Okay, ma'am. ઓકે બાય બાય. Bye, ma'am. Thank you, ma'am. બાય.